નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર અને સરકારી વકીલની કચેરી વેરાવળના સંયુક્ત ઉપક્રમે આજે વેરાવળ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સોમનાથ યુનિવર્સિટી સામે આવેલ ક્રિસ્ટલ સ્કૂલ ખાતે યોજાયેલા બંધારણ દિવસની ઉજવણીમાં વેરાવળના અને જિલ્લાના બંધારણવિદોએ બંધારણની ઉપયોગિતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં યોજાયેલા પરિસંવાદમાં સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર મહેશકુમાર મહેત્રાએ જણાવ્યું હતું કે સમાજમાં સર્જાતી સામાજિક સ્થિતિના સર્જનનું સમાધાન બંધારણમાં નિહિત છે। તેમણે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં સર્જાનારી તમામ સમસ્યાઓ વિશે અગાઉથી પૂર્વાનુમાન કરીને ભારતના બંધારણવિદોએ તેના ઉપાયો અને સમાધાનો બંધારણમાં સૂચવ્યા છે। આજે તે સમાધાનોને શોધવા માટે આપણે બંધારણને વાંચવું અને સમજવું જરૂરી છે। વધુમાં જણાવ્યું હતું કે બંધારણ એ વિષય અઘરો છે, પરંતુ તેને સમજવો જરૂરી છે। જો આપણે આપણા ફરજો અને અધિકારો બાબતે જાગૃત બનીશું તો આપણી પરિપક્વતા તેટલી વધશે। બંધારણના ઘડવૈયાઓની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે બંધારણના ઘડતરમાં ગુજરાતીઓનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે। સરદાર વલ્લભભાઈ પટેલ, ગણેશ વાસુદેવ માવળણકર, કનૈયાલાલ મુનશી જેવા પ્રબુદ્ધ અને કાયદાના જ્ઞાની નાગરિકોએ આ બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે, ત્યારે તેમનું પૂર્ણ સ્મરણ પણ જરૂરી છે। આ બંધારણવિદોએ એવું ચુસ્ત બંધારણ આપણને આપ્યું છે કે આપણને આજે પણ તેના પ્રત્યે સન્માન છે, જે તેની શ્રેષ્ઠતા દર્શાવે છે। આવનારી પેઢીને તેનો સાર અને અસાર સમજવો જરૂરી છે, તો જ તેનો યોગ્ય ઉપયોગ કરી શકાશે। તેમણે જણાવ્યું હતું કે જળ અને ચેતન, નર અને નારી તમામને બંધારણ લાગુ પડે છે। એક નાના કુટુંબ અને શાળાનું પણ પોતાનું એક આગવું બંધારણ હોય છે, ત્યારે વિવિધતા ધરાવતા આટલા મોટા દેશને એક સૂત્રના તાંતણે બાંધી રાખવા માટે આપણા બંધારણવિદોએ વિસ્તૃત અને સમજણયુક્ત બંધારણ આપ્યું છે, તેનું આપણે ગૌરવ કરવું જોઈએ। બંધારણવિદોએ જે ચુસ્તતાને ભાવિ ભારતને ધ્યાનમાં રાખીને બંધારણનું નિર્માણ કર્યું છે, તેમની ભાવનાને ચરિતાર્થ કરવા માટે આજનો પરિસંવાદ ઉપયોગ બની રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ બંધારણની વિભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ન્યાય અને સમાનતા એ શબ્દો નથી, ભારતીય બંધારણનો પાયો છે। રાષ્ટ્રની સુખ, શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે બંધારણ ઉપયુક્ત છે। દેશના સામાન્ય માણસને પણ ન્યાય મળે તે તેના હાર્દમાં રહેલો છે। દેશમાં વાસ્તવમાં રામરાજ્યની સ્થાપના થાય તે માટે બંધારણની પ્રમુખ ભૂમિકા છે। બંધારણ દિવસના સંદર્ભમાં યોજાયેલા પરિસંવાદમાં સર્વસ્પીપા એન્ડ પીટીએસના વ્યાખ્યાતા ડોક્ટર કે.જે. વૈષ્ણવ તથા સ્મિતાબેન ઠુમ્મર, ગડુ લો કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ટી.આર. શર્મા, સ્કોલર સ્ટુડન્ટ નિશા અશોકકુમાર હેમનાણી, ડિફેન્સ કાઉન્સિલર ડિમ્પલબેન વ્યાસ, ક્રિસ્ટલ સ્કૂલના પરાગભાઈ ચોડાસમા, બાર એસોસિએશનના પ્રમુખ એસ.એન. સવાણી સહિતના કાયદા નિષ્ણાતોએ બંધારણ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। આ કાર્યક્રમમાં બંધારણના આમુખનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું। જનમન ગણના ગાન સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ પરિસંવાદમાં વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરીચા, જિલ્લા લીગલ સર્વિસીસ ઓથોરિટીના સેક્રેટરી જે.એન. પટેલ તેમજ જિલ્લાના કાનૂનવિદો, કાયદા શાખા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા ક્રિસ્ટલ સ્કૂલના હાર્દિક જાયસ્વાલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવેલ હોવાનું અનિશ રાજની એક યાદીમાં જણાવ્યું હતું। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર। ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। આજરોજ રાષ્ટ્રીય જે આપણું બંધારણ છે એના સંવિધાન દિવસની ઉજવણી પ્રસંગે ક્રિસ્ટલ સ્કૂલમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા જે આયોજન કરવામાં આવેલ તેમાં આજે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ, લોયર્સ અને અન્ય પાર્ટિસિપેટ્સ તેમજ સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ શ્રી મહેત્રા સાહેબ, નાયબ કલેક્ટર શ્રી વેરાવળ પ્રાંત વિનોદભાઈ જોશી સાહેબ, ડૉક્ટર શર્મા સાહેબ, ડૉક્ટર કે.જે. વૈષ્ણવ સાહેબ, નિશાબેન હેમનાણી, ડિમ્પલબેન એવા બધા સારા સ્કોલર શ્રોતાઓ એ આજે હાજર અને જે ઉપસ્થિત રહેલા તે સર્વેને સંબોધી આજરોજ આ સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી બાબા આંબેડકર સાહેબની સાનિધ્યમાં એમના જે અત્રે ફોટોગ્રાફ રાખેલ ત્યાં પુષ્પાંજલિ કરી અત્રે ગીર સોમનાથ ખાતે કરવામાં આવેલી।